મિત્રો આ શિકારા હરણ કહેવાય છે. કેટલી કેરી ખરી ગયેલી છે. જો પૂજાબેન પણ કેરી લઈને આવ્યા. મજા આવે. હા ભાઈ જો અહીંયા કેરી ઉતારી રહ્યા છે. 1 કેરેટ ભરાઈ ગયું છે એક મણનું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું કાઠિયાવાડી કેમ્પિંગ બ્લોગમાં. અને આજે અમે જઈ રહ્યા છીએ લાંબા ટૂર ઉપર. તો મિત્રો અહીંથી અમે સીધા જઈએ છીએ અત્યારે ગીર. અને ગીરમાં જઈને પછી જઈશું દીવ. અને દીવ થઈને પછી જઈશું આપણે ઊંચા કોટડા, અને ઊંચા કોટડા બગદાણા અને ભગુડા. મિત્રો વિડીયો જોતા રહેજો. અને વિડીયો 4-5 દિવસના ટૂર ઉપર આપણે નીકળી ગયા છીએ. અને વિડીયો જોવાની તમને બહુ મજા આવશે. વિડીયો જોતા રહેજો અને મિત્રો સપોર્ટ આપજો. વિડીયો પૂરો જોજો તો આગળ આપણે પણ કંઈક કરીએ છીએ. તો ચાલો હવે આપણે અહીંથી નીકળીએ છીએ. અત્યારે સીધા જઈ રહ્યા છીએ આપણે ગીર. અને ગીરમાં જઈને મજા કરશું. અને ગીરમાં બધી જગ્યા આપણે જોશું અને કેમ્પિંગ પણ કરશું. અને ત્યાંથી બધી જગ્યાએ આપણે ગીરથી સીધું જઈશું આપણે દીવ. અને દીવથી જઈશું આપણે ઉના. અને ઉનાથી આપણે ડાયરેક્ટ જઈશું આપણે ભગુડા. ભગુડા, ઊંચા કોટડા અને બગદાણા બધી જગ્યાએ ફરીને પછી રિટર્ન આપણે પાછા ઘર તરફ વળવાના છીએ. તો અમે રાજકોટથી જઈ રહ્યા છીએ અત્યારે. અને ચાલો તો વિડીયોમાં બન્યા રહેજો અને કન્ટિન્યુ વિડીયો જોજો. વિડીયો પૂરો જોજો. અને વિડીયો તમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો હવે ચાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ જુનાગઢ. મિત્રો સામે દેખાય ને એ ઉપરકોટ છે. અને આ છે ગઢ ગિરનાર. તો મિત્રો આપણે જુનાગઢ વટી ગયા છે. અને અહીંયા જોવો તમે હરણ જોવા મળ્યા છે, જોઈ શકો છો. જુનાગઢની બાજુમાં જ છીએ અત્યારે. મિત્રો આ શિકારા હરણ કહેવાય છે. જો જોઈ શકો છો અહીંયા હરણ છે. મિત્રો અહીંના ગીરનું જંગલ અહીંથી સ્ટાર્ટિંગ થઈ ગયું છે. આ બધું ગીર જંગલ છે. આમાં હરણ ને એવા જાનવર પણ જોવા મળ્યા છે આપણને. આપણે ગાંઠિયા લઈ લીધા છે મિત્રો. અને આગળ જઈને નાસ્તો કરીએ. ચાલો મિત્રો ચા ને ગાંઠિયાનો નાસ્તો કરવા માટે સવારના 9:30 વાગ્યા છે. અને સુંદર મજાની જગ્યા છે અહીંયા તારાળા ગીર રોડ ઉપર. તો અહીંયા ગાંઠિયા લીધા છે અને ચા થોડોક નાસ્તો કરીએ. અને પછી આગળ જઈને કંઈક રસોઈ બનાવવાનું વિચારશું. તો તમે ચાલો નાસ્તો કરવા. તો મિત્રો સુંદર મજાની જગ્યા છે અહીંયા. અને ચારે બાજુ જોવો તમે નારિયેળી ને બધું આવેલું છે. લીમડા નીચે મજા આવે છે, છાંયો છે મસ્ત મજાનો. અને મિત્રો અહીંયા તમે જો આ લેમ્પ છે અને
વરસાદથી બચવા માટે જો પ્લાસ્ટિકનો જે કાપીને આવી રીતે લગાડી દીધો છે. આવી રીતે બધી જગ્યાએ લગાડેલા છે. મિત્રો અહીંયા જો બોર્ડ મારેલા છે સામે, એટલે અહીંયા સિંહનો વિસ્તાર, અહીંથી સિંહ ચાલુ થઈ જાય તો અહીંયા સિંહ હશે. આ બધું જંગલ જ છે અને આપણે જંગલ અંદર એન્ટ્રી થઈ ગઈ છે સાસણના જંગલમાં. અત્યારે ટ્રાફિક વધારે છે કારણ કે વેકેશનના હિસાબે બધા લોકો ફરવા જતા હોય. અને અહીંયા જુઓ આ બધા રાવણા અને એવું બધું વેચે છે. કરમદા, રાવણા. તો 250 રૂપિયાના કિલો રાવણા છે અહીંયા. તો આપણે અહીંયા સસ્તા મળે. આ કરમદા છે ભાઈ હાથ મારી આવી. અને કરમદા તો મિત્રો અહીંયા આપણે જંગલની અંદર જાય એટલે ઝાડમાં એમનેમ જ મળતા હોય. મિત્રો આ વેકેશનની ટ્રાફિક છે બધી, કારણ કે આપણે ગુજરાતમાં વેકેશન પડે એટલે ગીર વિસ્તારમાં વધારે પણ લોકો ફરવા આવતા હોય છે અને એન્જોય કરવા આવતા હોય છે. અને અહીંયા લાયન સિંહને જોવા માટે, દીપડાઓ, સિંહ, જાનવર બધા જોવા માટે પણ ઘણા શોખીનો અહીંયા આવતા હોય છે. સફારી પાર્ક છે, તેમાં પણ સિંહ જોઈ શકો છો તમે. સાસણમાં જ છે સફારી પાર્ક. સિંગલ પટ્ટી રોડ આવી રહ્યો છે મિત્રો. અને લિમિટ અહીંયા તમારે વધીને 40-30ની લિમિટ લખેલી છે, પણ 40થી વધારે ગાડી ન ચલાવી. મિત્રો આ સાસણ ગીર છે. સાસણ છે. અહીંયા સફારી પાર્ક છે, તમે જોઈ શકો છો તમારી સામે. આ સફારી પાર્કની જગ્યા છે. અહીંથી તમે સિંહ કે અન્ય પ્રાણીને જોવા કે જંગલને એક્સપ્લોર કરવા માટે જઈ શકો છો. મિત્રો અહીંથી તમે પણ અંદર જઈ શકો છો તમારી પોતાની 4 વ્હીલ લઈને. અને આ એક ગામનો રસ્તો છે, જંગલમાંથી સીધો નીકળે છે સત્તાધાર. તો મિત્રો આ એક ગામ છે તાલાડાથી આગળ, ગાભા ગામ. આ માલજીંજવા છે, આપણે જઈ રહ્યા છીએ ગાભા ગામ. એક બગીચો છે કેરીનો, આ બગીચો જોવા માટે અને કેરી જોવા માટે. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે આ બગીચામાં જોઈશું કેટલા જાતની કેરી છે. વધારે તો કેસર કેરીના આંબા છે. તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ બગીચે, કેરીના બગીચે. વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. આ બગીચો છે આખો કેરીનો, તમે જોઈ શકો છો. અને આમાં કેરીઓ આવેલી છે. તો મિત્રો અહીંયા આપણે તાલાડાની બાજુમાં, આજુબાજુમાં લગભગ કેરીનો વિસ્તાર અહીંયા જ છે તાલાડામાં. અને તાલાડા ગીરની કેસર કેરી બહુ વખણાય છે. એટલે અહીંયા જો બગીચા તમે જોઈ શકો છો. કેરી સિવાય બીજું કોઈ વાવેતર નથી. તમે જોઈ શકો છો આમાં કેરી આવેલી છે. આ બધા બગીચા છે કેરીના. તો મિત્રો તમે જોઈ શકો છો સુંદર જગ્યા છે. અને અહીંયા નારિયેળીના ઝાડ તમે જોઈ શકો છો ઊંચા ઊંચા. આટલા રસ્તામાં આપણે હાલવાનું છે. મિત્રો આવી જગ્યાએ કેમ્પિંગ કરવાની ઓર મજા આવ્યો. બસ આવી ગઈ આંબાની છે કેરી. આવી ગયો મિત્રો બગીચે આવ્યા. મિત્રો આપણી કેમ્પર વાન રાખી દીધી છે. એના જો મસ્ત મજાના મોટા મોટા આંબા છે. તો આ કેતનભાઈ છે,
અને એને આ બગીચો રાખ્યો છે અને આખા બગીચામાં મજૂરથી કેરી બધી આમાંથી ઉતારતા હોય. તમે જોઈ શકો છો આમાં બધામાં કેરી છે. આ વર્ષો જૂના આંબા છે અને અહીંયા મિત્રો દીપડા અને સિંહ પણ આવે છે. તો આપણે જોવાના છીએ આજ રાતે. તો મિત્રો તમે જોઈ શકો છો આ નારિયેળી અને અહીંયા આંબાની ડાળ છે એ ભાંગી ગઈ છે. તો મિત્રો આવી રીતે ડાળ ભાંગી જતી તો નુકસાની આવતી હોય છે. સિંહ ને આ સિંહ જોવા તો આવ્યા છીએ. સિંહ જોવા જ આવ્યા છીએ આપણે. તો મિત્રો જો આ એક વેડો કહેવાય જેનાથી આપણે આ કેરી ઉતારતા હોય. તો આપણે આ કેતનભાઈ આજ કેરી ઉતારીને જોશે. તમે જોઈ શકો છો અહીંયા બધી કેરી છે અને કેસર કેરી. અને જો મિત્રો આવી રીતે જારી રાખીને આ લોકો અંદર સૂતા હોય કારણ કે અહીંયા દીપડા અને સિંહ ક્યારેક ક્યારેક આવી જાય. અહીંયા ઉભો હતો ક્યાં? અહીંયા જો સિંહ અહીંયા દીપડો ઉભો હતો અને અહીંયા અમે સૂતા હતા. અહીંયા હો રાતે કેટલા વાગે? 1 વાગે. હા રાતે 1 વાગે અહીંયા હતો. તો એલા પકડી ન લેવાય? તમારું તો આજ છે ને અહીંયા રહેવાનું. અહીંયા રહેવાનું અમે નથી રહેતા, અમે તો વેરાડો જઈએ સિપાહી માણસો રહીએ. તો મિત્રો અહીંયા જો સિંહ અને દીપડા આવ્યા છે હવે. તો મિત્રો આ આંબામાં કેરી કેવી રીતે ઉતારે એ આપણે જોઈએ. જો આવી રીતે વેળો ભરાવીને તો મિત્રો જો આ કેરી આવી રીતે તો મિત્રો તમે જોઈ શકો છો આમાં કેરી કેતનભાઈ ઉતારી લીધી છે. પણ આ ચીર છે ને એનું ધ્યાન રાખવાનું ખાસ, કારણ કે એનું ચીર જ્યાં અડતું હોય ને આપણા મોઢામાં કે ત્યાં કાળા કલરનો દાગ પડી જાય. એટલા માટે જો આવી રીતે જારીવાળું આ વેડો કહેવાય. વેડામાં આવી રીતે વેડતા હોય કેરીને. તો કેતનભાઈએ બતાવ્યું વેડેલું મસ્ત. તો આ રીતના મિત્રો જો આખો આંબો ભરેલો છે કેરીથી. તો મિત્રો આવી રીતે જો અહીંયા આંબામાં બધા મહેનત કરતા હોય છે અને આપણે અહીંયા રાજકોટમાં કેરી પહોંચાડતા હોય છે. આપણે ઉપર કેરી જોઈએ. આ તમે જોઈ શકો છો એક સાથે કેટલી બધી કેરી છે મિત્રો. આ બધી કેસર કેરી છે. સામે તમે જુઓ કેટલી કેરી છે. આ બધામાં હજી કેરી ઉતારવાની બાકી છે. આજે મજૂર લોકોને રજાનો દિવસ છે એટલે આજે રજા છે એટલે આજે આવ્યા નથી, નહીં તો આ બધું કામ ચાલુ જ હોય અહીંયા. હાંક છે જો દે તો મિત્રો આ હાંકની કેરી કહેવાય, ઝાડ પાકેલી. અને આ ચીરના ડાઘ છે એ સાફ કરવા પડે. અને આ કેરી બહુ મીઠી હોય. તમે જોઈ શકો છો આ કેરી. તો મિત્રો આ જો હાંકની પાકેલી એટલે કે ઝાડ પાકેલી કેરી છે. અને સાઈઝ તમે જુઓ. અને આપણી પાસે છરી નથી, છરીથી કાપીને જોઈએ. આ બે હાંકની આ કેરી કહેવાય. આ ઝાડ પાકેલી કેરી હોય ને મિત્રો એકદમ બહુ મીઠી હોય. તો ચાલો આપણે આગળ જઈએ. હજી હાલો મેડમ આવી ગયા છે હિંચકા ખાવા. આંબાની ડાયરે લીલા લેર કરે છે. તો મિત્રો આ સોન માખી કહેવાય છે. આ માખી છે ને એ આ કેરીમાં જીવાત મૂકી દે છે એટલે આ કેરી બગડી જાય, ભાઈ ખરાબ થઈ જાય, જીવાત થઈ જાય. આ રીતની માખી હોય એટલે આ રીતે આવી રીતે આ ડબ્બો મૂકવો પડે એટલે આમાં બધી માખી આવી જાય છે. આમાં કેવી રીતે આવી જાય? આની હિસાબે આમાં ઘરી જાય પછી આ મધ ભોઈને ચોટી જાય. પોપટી જ ખાયા. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સામે
ત્યાંથી સિંહ આવે છે, સિંહ ને દીપડા, કારણ કે એની બાજુમાં જે છે ને એ મોટી નહેર છે, એમાં પાણી ને એવું રહેતું હોય, એના હિસાબે ત્યાંથી અહીંયા આવે છે અને આ બધી જગ્યામાં રહેતા હોય છે, આટા મારતા હોય છે. એટલે આપણે અહીંયા ચેતીને રહેવું પડશે, કારણ કે અત્યારે ગીરમાં વચ્ચોવચ્ચ આપણે છીએ જંગલ વિસ્તારમાં. તો મિત્રો તમે જોઈ શકો છો આ કેવું મસ્ત ફળ છે, અને આ પોપટ છે ને એ ખાઈ જતા હોય, અહીંયા હુડા પોપટ કહેવાય. એ આ જો કેવું મસ્ત ફળ છે, અને અહીંથી તમે જો કેસરી કલર અંદરથી એકદમ કેસરી દેખાય છે, ઉપરથી લીલો છે, એટલે એકદમ સુંદર મીઠી હશે આ કેરી, અને બહુ મીઠી કેરી હોય. આપણે અહીંયા આવે છે એટલી મીઠી ના હોય, પણ આ જે ઝાડ પાકેલી હોય ને એ બહુ મીઠી હોય. તો મિત્રો આ હોપારીનું ઝાડ છે, અને આપણે જે માવો ખાતા હોય ને, મસાલાનો માવો અને ફાકી, આ એમાં હોપારી નાખે ને, આ એ ઝાડ છે એનું, ગોળ હોય ને. તો મિત્રો જો આમાં સોપારી નીકળતી હોય છે, હા એમાં અહીં તોડો એટલે એમાં નીકળી. જો આની અંદર સોપારી હોય. તો મિત્રો જો આવું ઝાડ હોય એમાં જો આ સોપારી આમાં આવતી હોય, આ તો ખરાબ થઈ ગયેલી છે, પણ આ સોપારીનું ઝાડ છે, એટલે એને નીચે જો આ રીતની સોપારી જોવા મળી આપણે. અને આ નારિયેળ છે, તમે જુઓ નાનું એવું, આ ઉપરથી ખરી ગયું છે, ખરાબ થઈ ગયું છે, એટલે ને કા લીલા નારિયેળનું ઝાડ છે અહીંયા. ધ્યાન રાખો એટલે બગીચે. તો મિત્રો સુંદર મજાનો કેરીનો બગીચો છે, ને આપણે ઘણી જો આ કેરી અહીંયા કેવી કેરી ખરી જાય છે, એક નંબર કેરી છે. અને આવી રીતે સોનમાખી આવી જતી છે, તમે જોઈ શકો છો. તો સોનમાખી જો આને આ રીતે હોલ કરી દે એટલે પછી અંદર જીવાત આવી જાય છે, આપણે ખાઈ ન શકીએ. તો મિત્રો ઘણો ટાઈમથી વિચાર હતો કે આપણે બગીચે જાશું અને કેરી વિશે જાણશું, અને શાકની કેરી એટલે કે ઝાડ પાકેલી કેરી આપણે ખાવાની ઈચ્છા બહુ હતી. તો અત્યારે ઝાડ પાકેલી કેરી આપણે જોઈએ અને આપણે ખાઈએ, પછી બતાવું તમને. અને આ છે નારિયેળ, તમે જોઈ શકો છો. અને મિત્રો આ જે આની ઉપર આ પાવડર હોય, તમે જોઈ શકો છો, એ પાવડર વગરની કેરી હોય ને એ બરાબર પાકે નહીં. બાકી જો આવી રીતે પાવડર હોય, પાવડરવાળી કેરી હોય ને એ મસ્ત મજાની પાકી જાય છે. તમે જોઈ શકો છો આ કેરી ખરી જતી હોય છે નીચે, અને આ કેરી ખરીને બગડી જાય છે. જો આ નીચે પડે ને એટલે આ રીતનો ઘાવ થઈ જાય, પછી આ કાંઈ કેરી કામમાં ન રહે. તમે જોઈ શકો છો આવી રીતે કેરી નીચે ખરી જતી હોય છે. આ બધી જગ્યાએ જો ખરેલી કેરી પડી છે. જો આ તમે તમે ખાલી એક નંગ જુઓ, આ બધી કેરી ખરી જાય છે. અને નીચે ખરી ગયેલી કેરી હોય મિત્રો, એ સેજ એમાં ડાઘ થઈ જાય ને આટલો કંઈ, તો પણ એ કેરી પછી પાકે નહીં. જો તમે જોઈ શકો છો આ કેટલી કેરી ખરી ગયેલી છે. જો કારણ કે આમાંથી એને લગભગ 100%માંથી 25% તો લગભગ કેરી ખરી જતી હોય છે. અને આ વર્ષે તો કંઈ વાવાઝોડું વરસાદ જેટલો છે નહીં, એટલે આ લોકોને કંઈ વાંધો નથી. નહીં તો આમાં આ લોકોને ક્યારેક તો રોવાનો પણ વારો આવી જાય એવી પોઝિશન થઈ જાય છે. કારણ કે ખરી ગયેલી કેરી હોય ને એનો ભાવ ન આવે, જે વેડેથી ઉતારેલી કેરી હોય ને એનો જ ભાવ આવે. મિત્રો આમાં મોર પણ છે, પણ શૂટિંગમાં આવતા નથી, ભાગી જાય છે. આમ જુઓ તમે કેટલી કેરી ખરી ગયેલી, તમે જોઈ શકો છો બધી જગ્યાએ કેટલી કેરી ખરી ગયેલી છે. જુઓ આ ખેડૂત લોકોને કેટલી નુકસાન આવતી છે મિત્રો. આ જેટલી નુકસાની આવે ને મિત્રો એ બધી આપણે ભોગવવી પડે, કારણ કે આપણને એટલી મોંઘી મળે કેરી. તમે જુઓ બધી જગ્યાએ ખરી ગયેલી છે કેરી. કે મસ્ત મજાની કેરી છે, અને નીચે ખરી ગઈ છે, પણ એ ખરી ગયેલી કેરી પછી કંઈ કામમાં આવતી નથી. તો મિત્રો બહુ મજા આવી, પણ અહીં થોડોક ડર લાગે છે, કારણ કે આ તડકાના હિસાબે ઝાડ નીચે ક્યાંય પણ સિંહ કે દીપડા સૂતા હોય તો આમ સીધો કાંઈ અટેક તો ન કરે, પણ જાનવર છે એનો કાંઈ ભરોસો ન કરીએ આપણે. ચાલો હવે આપણે જઈએ. બાકી જો કેરી જો પૂજાબેન પણ કેરી લઈને આવ્યા.
ફાઇનલી આપણે હવે આવી ગયા છે આપણી કેમ્પર વાન પાસે અને જો કેરી આપણે જોઈ મસ્ત મજાની. બાકી આ બધા આંબા જ છે કેરીના. અમુક જગ્યાએ ખાલી થઈ ગઈ છે, અમુક જગ્યાએ ભરેલા છે. મિત્રો દેશી કેરી છે, એકદમ મીઠી મસ્ત, એવી મજા આવે છે. આ કેસર નથી, દેશી કેરી છે. આપણા ઝાડ પાકેલી છે ને બહુ મીઠી એમ. આપણે એવું થઈ ગયું કે ના એક કેરી ખાધી ને આમ કઈ ઘટ્યા નહીં એવું. તમે જોઈ કેસર અંદરથી ઉપર કલર તમે જો પીળો છે, લીલો છે સોરી, અને અંદર તમે જો કેસર કલર નીકળે, એટલે આને કેસર કેરી એટલે કહેવામાં આવે મિત્રો. અંદર કેસર નીકળતી હોય. ના ના તમે જોઈ શકો છો. ના ના ચોખા બનાવીને મેડમ કેરી ખાવ, કેરી બગીચા એવા કેરી ખાવા. અમારે 2 કિલો લઈ આવે તો 3 દી આવે. આખું હા નો ભાવે. તો કેવી કેરી છે? મીઠી જ હોય ને કેરી. આ આંબે આવી એટલે મીઠી લાગે. હે તો દર વર્ષે આંબે જ આવશું આપણે. આપણે જ આંબા રાખી લે. હાલો તો આપણે પણ ટેસ્ટ કરીએ. આપણે ગયા તા હોતે એક વાર નતા ગયા. તો મિત્રો બહુ મજા આવે છે, મીઠી મીઠી કેરી ખાવાની મજા આવી. આજ તો કેરી છે ને કેરી જ ખાવી છે, અને કેરી ખાઈને હોત કાઢી નાખવા છે. કેરીને લખનને બહુ ભાવે. ઈ કેસર હો. હા કઈ કેસર કેસર જ મીઠી હોય આપણે. ચલો મિત્રો આપણે જો શેર કરીએ. આ બધી કેરીઓ બહુ ખરી જાય છે. તમે જોઈ શકો છો અહીંયા જુઓ, આ કેરીઓ બહુ ઢગલો થઈ ગઈ છે અહીંયા કેરી. અડધી બગડીને અડધી પાકીને જો અહીંયા એટલી કેરી પીડી છે. બધી જગ્યાએ કેરી બહુ ખરી જાય છે. અને આપણે તો અહીંયા કાંટા ઉપર એક ઓછી નાખે ને તો એમ કે ભાઈ આ નમતું તો આપો. બાકી તમે નારિયેળીના ઝાડ જુઓ, બહુ મજા આવે છે મિત્રો અહીંયા. પણ આ લોકો બહાર નીકળવા નથી દેતા કે અહીંયા સિંહ ઘણી વાર આવી જાય, દીપડા ને સિંહ. પણ તમે જો પૂજાબેન ને અમે નીકળી ગયા છીએ, ભલે સિંહ જોવા મળે. તો મિત્રો અહીંયા આપણે આ આંબાની અંદર આવી રીતે કાગળ વીંટીને રાખેલું છે. તો આપણે જોઈએ એક કાગળ કાઢીને કે આ કાગળ વીંટેલું કેરી કેવી હોય છે. જોઈ શકો છો તમે મિત્રો. આ કાગળ આ રીતે ઢાંક્યું હોય તો આ જો કેરી કેવી સુંદર લાગે. અને આ કાગળ એટલા માટે ઢાંકવામાં આવે કે સોન માખી નામની એક માખી હોય છે, એ આમાં એની લાર મૂકી દેતી હોય છે. એના હિસાબે આ કેરીમાં જીવાત પડી જાય અને ખરાબ થઈ જાય. તો આપણે આ પાછું જોઈ શકો છો બધી કેરીઓમાં એવી રીતે આ કાગળ લગાવી દીધા છે. કારણ કે આ કેરી જે છે ને એને માખીનો ડંખ ન મારે એના માટે. જોઈ શકો છો. મિત્રો બહુ મજા આવે છે અહીંયા. ગરમી એટલી નથી અને અહીંયા આંબામાં રખડવાની મજા આવે છે. પણ એક દીપડા અને સિંહનો થોડોક ડર લાગે છે. કારણ કે 5 વાગ્યાનો ટાઈમ થયો છે ને આપણે એવો એક્સપિરિયન્સ કરવા જ માટે નીકળ્યા છીએ કે આપણે ક્યાંક જોવા મળી જાય ને તો. કારણ કે અહીંયા જેનો રસ્તો છે તમે જોઈ શકો છો, આ આખો બગીચો છે. અને અમને અંદર જવાની તો ના પડી કે તમે જોઈ વિચારીને જાજો, પણ છતાંય કે તમે ચક્કર મારી લ્યો, તમારી ઈચ્છા છે એટલે આપણે ચક્કર મારીએ છીએ. કેરીના ચોર પણ હોય છે. હમણાં એક ભાઈ અહીંથી
આખી કેરીનું બાચકું ભરીને અહીંથી ગયા અને અમારે જે આ ભાઈ અહીંયા ધ્યાન રાખવાવાળો વ્યક્તિ છે ને એની પાછળ પાછળ ગયો છે. હવે જોઈએ. અને આમથી કોઈક રાયડું પણ પાડે છે, હું હું કરે છે. તો નહીં કદાચ બીક લાગે એવું છે, કોઈને જોવા મળ્યું હોય. ભીમભાઈ કયો ને શું કરે કેરી જોવા આવ્યા હતા બધું. ઠેક બાચકું હતું એની પાસે હતી. તમે જોઈ શકો કેતનભાઈ કેડી વેરી રહ્યા છે હું કે જ કરું આપણા માટે. હાલો હું કે જ કરું હાલો. એ આ ઘરે અહીંયા શીર ઉડે. હા મીરાય તે લે ભાઈ. તમે જોઈ શકો છો આ કેરી વેડી રહ્યા છે. ક્યારેક દે ભીમે હો પાયો તો હોય પડતો ન ભાઈ. મિત્રો જો આ રીતની કેરી છે. તો એક ભાઈ જો અહીંયા કેરી ઉતારી રહ્યા છે આપણા માટે. જો ટકો રંગે જા કરી જો મોકી ગયો ગો ગકી હા મોકી બોલ ગટીની અલે લે લખન કેને તા બલ્લી ઓલી નાની કોથળી છે મોટી પડી ખાતા છે લેતા જાને અલે લ્યો બાકી જાને મિત્રો જો આપણે પણ કેરી વેરી હો ભાઈ. કેડી વેરી કેરી કેરી વેળીમાંથી કેડી કાઢી બંધ હા આનું આખું બનાવ્યું છે. 1 કેરેટ ભરાઈ ગયું છે, 1 મણનું ભરાઈ ગયું છે 1 મણનું. અને અહીંયા જો આ બીજું તૈયાર થાય છે. આવી તો ગઈ એટલે મેં કહું બતાવવા જાવ. તમને નથી આવડતી વેર મેં વેડીને તો જો હવે આપણે બોક્સ ભરાવાની તૈયારી થઈ છે. જો આવી રીતે કેરી ગોઠવાય ને અને આપણે પણ મળતી હોય આવી રીતે ગોઠવાઈને જ આવતી હોય. મોટું ફોન સાઈડમાં કાઢ અમુક નો પાકે અડધી પાકે ને અડધી નો પાકે. તો આ 3 બોક્સ તૈયાર થઈ ગયા છે મિત્રો. હાલો એક એક ઉપાડ લે હવે 3 ગાડીમાં નાખીએ. 3 બોક્સ તૈયાર થઈ ગયા છે મિત્રો. મિત્રો હવે આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને આપણે જઈ રહ્યા છીએ અત્યારે દીવ સાઈડ અને દીવ જાશું અને દીવથી જાશું આપણે ઊંચા કોટડા બગદાણા ભગુડા એ સાઈડ આખી લાઈન લેવાની છે. તો અત્યારે વિડીયો પૂરો કરીએ. અત્યારે પડી ગઈ છે સાંજ. અહીંયા રોકાવાનું હતું પણ હવે રોકાવાનું કેન્સલ કર્યું છે કારણ કે જે વ્યક્તિ અહીંયા રહેતા હોય એ વ્યક્તિ અહીંયા કોઈ રહેતા નથી, એ બધે ઘરે વહી જાય છે
અને અમને એકલા રોકવાનું કહે છે કે ભાઈ તમે એકલા રોકાવો, અમે અહીંયા રોકાતા નથી. તો રોકાવાનું એમાં એવું છે, લેડીઝ ભેગા છે એટલે આપણે રાતે અહીંયા નહીં રોકાય, કારણ કે અહીંયા દીપડા અને સિંહ આવતા હોય છે. આપણે એકલા હોય તો રોકાઈ જઈએ. તો સોરી મિત્રો, આપણે કીધું હતું કે રાત રોકાશું પણ આપણે રોકાઈ નહીં શકીએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. નેક્સ્ટ ટાઈમે ક્યારેક હું ખુદ તમને આવી જ જગ્યાએ નાઇટ કેમ્પિંગ કરીને એકવાર તમને દીપડો કે સિંહ જરૂરથી બતાવવાની કોશિશ કરીશ. તો આગળ પણ વિડીયો જોતા રહેજો અને વિડીયો ગમ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આવજો.